ગીતા કૃષ્ણ જ બોલ્યા છે. ગીતામાં એ આખો મહાભારત અંતર્ગત એમ કહેવામાં આવ્યું છે કે સાક્ષાત કૃષ્ણ બોલતા હતા, એ અમે સાંભળ્યું છે. યોગેશ્વરની મુખની એ વાણી છે. ત્યારે આપણે પાઠ ફેરવી નાખીએ છીએ. ખેર, સૌની રીત, સૌને નમન. પણ એ ઈશ્વર છે. ત્રૈલોક્ય હરિ, ત્રૈલોક્ય પ્રભુ, આ મૂળ શબ્દો છે, પણ પછી બધા ફેરવ્યા છે. છોડો. પણ શૈવો એને શિવ કહીને પુકારે છે, વેદાંતિઓ એને બ્રહ્મ કહીને પુકારે છે, બૌદ્ધો એને બુદ્ધ કહીને પુકારે છે, નૈયાયિક ન્યાય માર્ગના મહાપુરુષો એને કરતેથી બા જગતનો કરતા ઈશ્વર છે એમ કહીને પુકારે છે. જૈન શાસનરત મહાપુરુષો એને અરિહંત અથવા તો અરહંત કહીને પુકારે છે. અને મીમાંસકો કર્મને જ ઈશ્વર માને છે, પુરુષાર્થ જ પરમેશ્વર છે. આવું મીમાંસકોનું મંતવ્ય છે. પણ અંતમાં તો એ ત્રૈલોક્ય હરિ એ ઈશ્વર છે. તો રામાયણમાં ઈશ્વરની સ્પષ્ટ વ્યાખ્યા છે. પ્રભુ, પ્રભુ, પ્રભુનો અર્થ જ થાય સમર્થ. અને તેથી અર્થ જ કરી નાખ્યો બાજુમાં, પ્રભુ સમર્થ. ઈશ્વર કોણ? સર્વસમર્થ હોય, બધું જ કરી શકે એ ઈશ્વર. બીજું ઈશ્વર કોણ? મહાદેવ કોણ? કોટેશ્વર કોણ? રામેશ્વર કોણ? જે સર્વજ્ઞ છે, જે બધું જ જાણે છે, એનાથી કંઈ છૂપું નથી. કબીર સાહેબ તો એમ કહે કે ચીટીના પગમાં જે ઝાંઝર હોય, કીડી એનો પગ કેવડો, એનું ઝાંઝર કેવડું, એનો અવાજ કેવડો, અને કબીર એમ કહે મારો સાંઈ એ પણ સાંભળે છે. તો એ સર્વજ્ઞ છે. તન કી જાને, મન કી જાને, જાને શું પછી ચિત્ત કી ચોરી કે આગે ક્યાં छिपाऊं जिसके हाथ में डोरी. સર્વજ્ઞ. આ ઈશ્વરની બધી જ વ્યાખ્યા માનસ અંતર્ગત છે. માનસમાં તમને બધું જ મળે, બધું જ મળે છે. બહુ જ વિનમ્ર દાવા સાથે કહી શકું છું. હા, ગુરુ કૃપા હોવી જોઈએ, ગુરુ કૃપા હોવી. કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ. શિવ ઈશ્વર, મહાદેવ એ ઈશ્વર છે. શિવ સકલ કલા ગુણધામ, જેનામાં બધી જ કળાઓ છે, એનું નામ ઈશ્વર. હવે 16 કળા ગણવામાં આવી, ક્યાંક 32 કળા ગણવામાં આવી, અને ક્યાંક 64. 16 દુ 32, 32 દુ 64, 3 ભાગમાં કળાઓ વહેંચવામાં આવી. આપણા લોક સાહિત્યમાં બાપુ આ કળાઓનું જેમ દોહાઓમાં પણ વર્ણન છે. જેમ કાલે હું સ્ત્રીઓના 16 શણગાર ને પુરુષના, એ મૂળ જે સંસ્કૃતમાં છે એ લોકમાં ઉતર્યું. અને આ કળાઓ પણ આપણા લોકમાં, આપણા લોક સાહિત્યના વિદ્વાનોએ બહુ બહુ ખોજ કરી છે સાહેબ. એક કળાનું નામ તો આપણા લોક સાહિત્યમાં એવું છે બાપુ કે અંધશ્રદ્ધા સમાજમાં વ્યાપી હોય એને વિવેકથી કેમ નિવારી શકાય એ પણ સાધુની કળા ગણવાની. મોહ જનિત સંશય સબ, જ્યારે અંધશ્રદ્ધા જગતમાં ફેલાય એ પણ એક કળા છે. વગાડવું, ગાવું, આ બધું તો કળા છે. નૃત્ય કરવું, કેટલી કળાઓ. કલા 72 હોય, વાકિફ કુર્રાન કા, સુખદ સ્વભાવ હોય, દિલ દરિયાવ હોય, પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા, એમે તકપાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સૂજન, સપૂત ખાનદાન કા અન કર્નલ કપ્તાન હો, જત્રલ જુવાન હોય ફૌજ કે. આ મારે દીગુ બાપુ સાહિત્ય આવું કરે બધું, ફટફડાટી બોલાય સાહિત્ય. કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, ફૌજ કી કમાન, તોરણ તૂફાન કા નૈસે મેર હોય, માવગીરી મેરુ હોય, કલા 72 હોય, વાકફ પુરાણ, સુખદ સ્વભાવ હોય, દિલ દરિયાવ હોય, પિંગલ બચાવ અંત બને નહીં. સમાજમાં જ્યારે જૂઠા મંત્ર તંત્રો
મેલી વિદ્યા જે નુકસાનકારક બને છે. અને જ્યારે અંધશ્રદ્ધા જગતમાં ફેલાય ત્યારે જે કોઈ સાધક એને વિવેકપૂર્વક નિવારવાનું કામ કરે એ પણ એક કળા છે. અને મહાદેવમાં આ બધી જ કળા. એને નાચવાનું કહો તો નાચવાનું શરૂ કરી દે, એને ગાવાનું કહો તો કેવું મોટો ગ્રંથ ગાયો એને. રામાયણમાં બે વસ્તુ, શંકર ભગવાને ચરિત્ર ગાયું, હનુમાનજીએ ચરિત્ર ન ગાયું. ચરિત્રવાનના ગુણ ગાયા, રામચંદ્ર ગુણ બરને લાગા. અને શંકર ભગવાન ચરિત્ર ગાય, હનુમાનજી એના ગુણનું ગાયન કરે. આ અંતર છે. બધી જ કળા મારા મહાદેવ. એવી 16 કળા, 32 કળા, આપણે નથી કહેતા માણસ 32 લક્ષણો છે, એવી 64 કળા, 72 કળા. આ બધી જ કળાઓ આપણે ત્યાં એમને નથી. આના બધા જ આપણે ત્યાં લોક સાહિત્યમાં બધી જગ્યાએ એમાંની એક કળા. મને કાલે કહું કે ચિઠ્ઠી પણ લખી કે બાપુ કચ્છમાં પણ ક્યાંક ક્યાંક અંધશ્રદ્ધા ને એવું બધું બહુ ચાલે છે, કાંઈક કહેજો ને તો કળાનો ઉપયોગ કરું. અમરેલી જિલ્લો સાહેબ, ખારોપાટ, ભદ્રભાઈ ખારોપાટ, સનાણિયા ગામ. સનાણિયા ગામ બાપુ 100 વર્ષ પહેલાનો ઇતિહાસ. શેત્રુજીમાં ગાગડીઓ ભેળવી યાની કહેવત છે. શેત્રુજીમાં એકદમ પૂર આવે ને એમાં પછી ગાગડીઓ ભળે એટલે પછી આજુબાજુ એવો એ વિસ્તાર. અને ગાગડિયાને કાંઠે સનાળિયા ગામ. જયમલ પરવારે લખ્યો ઇતિહાસ. આ લોકસાહિત્યના વેધુએ લખેલો ઇતિહાસ. અને આ લેખ જયમલભાઈ પરમારનું એક શીલવંતી નારીઓ એવો એક સંપાદિત ગ્રંથ છે જયમલ પર. એમાં આપણી સૌરાષ્ટ્ર કચ્છ આપણી બેન બેટીઓના ચરિત્રનું જે વર્ણન આવ્યું છે એમાં જુદા જુદા એ બધાએ કાનજી બાપાએ બારોટે પણ લેખ લખ્યો, ફલાણાએ લખ્યો, પણ બધાએ લેખો લખ્યો. એમાં એક લેખ ખારાવાળા અમરદાસ બાપુનો લેખ છે. એણે આ લેખ લખ્યો, વાર્તા લખી 100 વર્ષ પહેલા. હરજી ભગત કરીને એક ભગત અને એની પત્ની લાસુબાઈ. ઘરે ઘરે જાય અને બધાના દુઃખ સાંભળે, જેટલું બને એટલું લાસુબાઈ એનું નિવારણ કરે. જે માતાના દૂધ ડૂકી ગયા હોય એના બાળકોને લઈને લાસુબાઈ પોતાના ખોળામાં લઈને પોતાના જેણાની જેમ દૂધ પીવડાવે. છોકરાઓને પકડી પકડી પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવા લઈ જાય. બાળકોને લઈને મેળામાં લઈ જાય. આખું ગામની માં બનીને બેઠી. સનાળિયા ગામનો ઇતિહાસ અમરદાસ બાપુએ લખ્યો. મારે આપને મૂળ કળાની વાત કરી. અને એમાં ગામમાં કોઈક બેનને ઓહટો થાય અંધશ્રદ્ધાને લીધે કે મને આમ થાય છે, મને જે હોય એમાં આપણે બહુ નથી જતા, પણ આ વાત તો સમજવા દે. એટલે મને આમ થાય છે ને મને ફલાણું ભૂત આવે છે ને મને આ એ બધું ઓહટો થાય. અને આ લાસુબાઈ જે છે ને એની પાસે એક જ મંત્ર. કોકે બા માં અમારા ઘરે અમારી વહુને ઓહટો થયો છે, તમે આવો ને. એટલે બધાને એમ કે આ માડી કંઈક મંત્ર જાણે છે. એટલે જઈને પેલું જેને કંઈક આવું બધું થયું હોય એના માથા ઉપર હાથ મૂકીને કહે અને સાહેબ ઓહટો બંધ થઈ જાય. એ બેન ઢૂંઢતી બંધ થઈ જાય. એક બેને પૂછ્યું લાસુબાઈને કે તું શું બોલે? કે હું એટલું જ કહું, ઢોંગ બંધ કરને, ઢોંગ બંધ કર, એની સીધી થઈ જાય. આ કરવા જેવું, આ પણ એક કળા છે. આ પણ કળા. ઢોંગ શું કર્યું છે? આમ છે ને હાથ પછાડે છે ને વાળ છૂટા મૂકી દેશે, ઘરનાને બધાને હેરાન કરે છે. વાત ફેલાણી ને પછી મેલી વિદ્યાવાળાને વાંધો પડ્યો કે આ ડોશી તો આપણો ધંધો બંધ કરાવી દીધો. વિરોધ શરૂ થયો. તમે સારું કામ કરો એટલે વિરોધ થાય જ. જેનામાં બોધ નથી વિરોધ કર્યા વગર રહે જ નહીં.
વિરોધ કરે એટલે સમજવાનું એના બોધ નથી, એમ કરીને આપણે આનંદિત રહો. એને બોધ નથી. બોધ હોય તો વિરોધ કેમ? નિજ પ્રભુમય દેખઈ જગત કહી સન કરહી વિરોધ, તુલસી કહે. એમાં બાપુ દીગુ બાપુ કાળી ચૌદશ આવીને, કાળી ચૌદશ તો ગામડામાં ધમધમાટી બોલે ને સાહેબ, મંત્ર અને જંત્ર અને સ્મશાનમાં જાવું, તલવારોને સિંદૂર લગાડવાનું, હોકારાન પડકારાન બધા. ડાક એક વિદ્યા છે, પરંતુ ખોટી જગ્યાએ વપરાઈ જાય તો પછી એને નીકળે. ડાક એ તો શંકરનું વાદ્ય છે સાહેબ, જે ડમરૂમાંથી વ્યાકરણના સૂત્રો નીકળ્યા છે. આ એક ભાષાનો વૈભવ જેનામાંથી નીકળ્યો. આનું ડાક વિદ્યા આપણે સાચવવી જ જોઈએ. અમારે હજી રામભાઈ હતો એ તો જતો રહ્યો, પણ આ બધા હજી ડાકલા અમારે ત્યાં ચિત્રકૂટમાં ડાકવાળા આવે એ બધાને ખબર છે, એટલે હું એને બેસાડું, આસન આપું, સન્માન કરું અને ડાક વગડાવું. રાવણ હથ્થાવાળા આવે અને રાવણ હથ્થા, આ બધી કલા જીવિત રહેવી જોઈએ. કોશિશ કરીએ છીએ. એમાં પેલા લોકો જે હતો, જેને તકલીફ થઈ કે આ ડોશીએ તો આપણું બધું બંધ કરાવી દીધું, હાથે માર્ગે બધાને અંધશ્રદ્ધા નાબૂદીનું આપણે કામ ઉપાડ્યું છે. એટલે કાળી ચૌદશને દિવસે બાપુ આ લોકો તલવાર લઈ અને લીલિયાના રોડ ઉપર એક ખીજડો હતો ત્યાં લટકાઈ આવ્યા. આ બધી સાધાર વાત કહું છું. જયમલભાઈ પરમારને આપ વાંચી લો, રાજુ પાસેથી ચોપડી લઈ લેજો. રાજુભાઈ એને જ મને કદાચ ચોપડી આપી હશે. અને પછી કીધું કે હવે જોઉં છું કોણ એવી કળાધાર છે, કોણ આ બધું કરે. અને એ જો રાતે 12 વાગે એ તલવાર લઈ આવે તો માનીએ. અને ભાઈ ગામના ચોકમાં પછી તો હોકારાન પડકારાન બધું ધમધમાટી બોલે છે ને સાહેબ, સાચા ખોટા બધા ઉતરી પડ્યા છે. હાકલાન પડકારા. અને એ લોકોએ કીધું કે દાસુમાં આ નાના નાના છોકરાઓને નિશાળે મૂકવાનું કામ નથી,